મફત 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 બધું જ મફત જોઈએ છે. ભણતર મફત જોઈએ છે, પૈસા મફત જોઈએ છે, પ્રતિષ્ઠા મફત જોઈએ છે, નોકરીઓ મફત જોઈએ છે, અનાજ મફત જોઈએ છે. આ મફતવાળી વાત આવી ક્યાંથી અને એનું પરિણામ શું આવ્યું? 30 કરોડના 130 કરોડ લોકો આપણે થયા. આજે સરકારને 70 થી 80 કરોડ લોકોને મફતનું ખાવા આપવું પડે છે. ગરીબ છે, એમની પાસે કોઈ સોર્સ નથી, સરકારનું દાયિત્વ છે. આ બધી વાતો બિલકુલ બરાબર છે, એમાં કોઈ વિરોધ નથી. પણ હું પણ ગરીબ હતો. બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા. સવારે પહેર્યા કપડાં રાત્રે ધોઈ નાખવાના અને એ જ કપડાં પહેરીને બીજા દિવસે ઇસ્ત્રી કરીને સ્કૂલ જવાનું. બધા મિત્રો બિસ્કિટ ને ડ્રાયફ્રૂટ્સ લાવે, આપણને રાતની ખીચડી વઘારીને મળે કે તોડેલી પેલી રાતની રોટલી હોય એ વઘારીને નાસ્તામાં મળતા હતા. બધા 2 રૂપિયા નાસ્તામાં લાવતા હતા, મને 10 પૈસા 20 પૈસા મળતા હતા. ગરીબી, મફત, પ્રગતિ, હક આ બધા શબ્દોનું બહુ મિસઇન્ટરપ્રિટેશન થઈ ગયું છે. ઈશ્વરે જુદા જુદા ધર્મોમાં, જુદા જુદા ધર્મગ્રંથોમાં, જુદા જુદા મહાપુરુષો દ્વારા મુખ્યત્વે 3 ધારાઓ આ પૃથ્વી પર ઉતરી આવી. સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, જ્યારે કોઈ ધર્મ આ પૃથ્વી પર અસ્તિત્વ નહોતો, જ્યારે વેદો, પુરાણો, ઉપનિષદો બધું આવ્યું, એ સમગ્ર મનુષ્ય જાત માટે તો એના પણ પાયામાં એક જ વાત હતી, મફતનું લઈશ નહીં, મફતનું હજમ થાય નહીં. કુરાનમાં પણ એ જ વાત કરી, હરામનું લેવું નહીં. બાઇબલમાં પણ એ જ વાત કરી. તો ચૂક ક્યાં થઈ? આજે લોકોને બધું જ મફત જોઈએ છે, એવી એક માનસિકતા પેદા થઈ ગઈ છે. બાકીનું કામ પોલિટિકલ પાર્ટીઓએ પૂરું કર્યું. આ ફ્રી હોવું જોઈએ, આ ફ્રી હોવું જોઈએ, આ ફ્રી હોવું જોઈએ. તમે આપણે પોતે ઘર ચલાવીએ છીએ. આપણી ધારો કે વાર્ષિક આવક 10,000 છે કે 1 લાખ રૂપિયા છે. આપણા બાળકો બધી ચીજો માંગે. એક બાળક હોય તો પહોંચી વળે, પણ 5, 7, 8 બાળકો હોય અને પછી બાપ જોડે બધું માંગે કે અમને આ આપો, આ આપો, તો એ બાપે વિચારવું પડે કે આવું પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું. થોડી કડવી વાત છે, હું હંમેશા સાચી વાત બોલું છું. મને ખબર છે કે આના પાછળ લોકો જાત જાતની કોમેન્ટ્સ કરશે, જાત જાતનું બોલશે, પણ આઈ ડોન્ટ કેર. પણ જે યુવાનોને જીવનમાં પ્રગતિ કરવી છે, જે યુવાનોને જીવનમાં કંઈક કરવું છે, એમના માટે ખાસ કહું છું કે કશું જ મફત લેશો નહીં. હું તો મારા સેમિનારમાં કહું છું કે જે યુવાનોએ પ્રગતિ કરવી હોય, બાપનો 1 રૂપિયો લેતા નહીં, ઘરમાંથી નીકળી જજો. કેમ કે આ જે કમાવાની, આ પૈસા કમાવાની, જીવનમાં પ્રતિષ્ઠાની જે કીક લાગે છે ને, એ જ્યારે મફત મળવાનું શરૂ થાય ને ત્યારે આ કીક જ બંધ થઈ જાય અને માણસ એ જે મફત મળે એમાં જીવન ગુજારતો થઈ જાય છે. અને એટલે જ આપણા ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આપણી સામે ચાઇના છે, આટલી જ પબ્લિક છે. દુનિયાભરના દેશો ફરીએ છીએ, એમને જાણીએ છીએ, ત્યારે એમ થાય કે બધું કેમ આપણા ત્યાં માનસિકતા કેમ આવી ગઈ? એક માણસ ગમે તેમ બેઈમાની કરીને પૈસા ખવડાવીને જોબ મેળવે છે અથવા ધંધો કરે છે, એ પાછળથી થાકી જાય છે. આનું કારણ એ છે કે આપણને ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો ત્યાં પરફેક્ટ આપ્યો છે. આપણે આપણી મહેનત કરવાની. હું ગરીબ હતો, કોલેજ કરી, કોઈના ત્યાં 3,400 રૂપિયામાં જોબ કરી, પછી 3,000 રૂપિયામાં 1 વર્ષ જોબ કરી, 1 ઘંટી લાવ્યો. કોઈએ મને, હું બ્રાહ્મણ છું કે હું આ જાતિનો છું એટલે મને કંઈ કશું આપ્યું નથી અને મેં લીધું પણ નથી. મને થયું કે હું મહેનત કરીશ, બેંકમાં 100 રૂપિયા ડિપોઝિટ કરાવો તો 100 રૂપિયા જ ઉપાડવા મળે. આ સીધે સાદો હિસાબ છે. તો પછી મફતનું લેવાની આ વૃત્તિ ક્યાંથી પેદા થઈ? અને એટલે આજે તમે જુઓ 70-80 કરોડ લોકોને સરકાર ખવડાવે. આપણને દયા આવે. ગરીબો માટે કામ થવું જોઈએ, ગરીબો માટે યોજના થવી જોઈએ, સરકાર એવી યોજના બનાવવી જોઈએ, એવું કરવું જોઈએ કે કોઈ મફત રહે જ નહીં. પણ એના પાયામાં છે શિક્ષણ. અને સ્કૂલમાં જ એવું શિક્ષણ મળવું જોઈએ કે દરેક માણસ પોતાની આવડત પ્રમાણે કમાતો થઈ જાય. સ્કૂલોમાં થતું નથી, કોલેજોમાં થતું નથી, એટલે આગળ જઈને લોકોને બધું મફત જોઈએ છે, લાગવકો કરવી છે, જાત જાતના ફાયદાઓ લેવા છે. નાત, જાત, ધર્મ, સંપ્રદાયના નામે લોકો આ બધા ફાયદાઓ લેવાની વાત કરે છે. કશું ના મળે તો આર્થિક રીતે અમે આવા છીએ માટે અમને લાભ આપો. હાથ જોડીને કહું છું, મારો કોઈ, હું આ ચીજોમાં માનતો જ નથી. હું ચોક્કસ એવું માનું છું કે જે યુવાનો ગમે તે ધર્મ જાતિનો હોય, ગમે તેવા ગરીબ ઘરમાં જન્મ્યો, પણ એકવાર એ નક્કી કરે કે હું મહેનત કરીશ, 1 રૂપિયો મફતનો લઈશ નહીં, એક નાનકડી વસ્તુ પણ હું મફતમાં લઈશ. સરકાર તો આપશે, એમને સરકારી બધા ફાયદાઓ લેવા એટલે આપણને બધું આપે. હું નહીં લઉં, ભૂખે મરી જઈશ. આ પાવર જ્યારે આવે છે ને ત્યારે અંદરની અગ્નિ જાગે છે અને પછી માણસ દોડે છે.
મારા કેટલાય મિત્રો, દરેક ધર્મ, જાતિ, સંપ્રદાયના મારા મિત્રો છે જેમને ઘરમાં ખાવાની તકલીફ હતી. આજે આ મહેનતથી આ બળે લોકો બિલકુલ પગભર થયા છે. અને સમાજ માટે એ તમામ જાતિમાંથી છે, દરેક કોમમાંથી, દરેક ધર્મ સંપ્રદાયમાંથી. એટલે હું યુવાનોને કહું છું કે જો કીક લગાડવી હોય, જીવનમાં કંઈક કરવું હોય તો મફતનું લેવું નથી. મહેનત કરવી છે. ભગવાનને બી જખ મારીને આપવું પડે. એના માટે એને કોઈ નાત, જાત, ધર્મ, સંપ્રદાય નથી બનાવ્યા. પણ આપણે લાભ લેવા માટે આપણી જાતને ઓછી સમજીએ, આપણી જાતને ગમે તેમ સમજીએ અને પછી આપણે કહીએ કે આ દુનિયા આવી છે. માફ કરજો, પણ આપણે એક જ ચીજ ધર્મગ્રંથો જે કહે છે કે મફતનું જોઈતું નથી. મહેનત કરવી છે. ઈશ્વરે બધાને સરખા બનાવ્યા છે. ઈશ્વર બધા માટે સરખો છે. એ કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાય માટે ભેદભાવ કરતો નથી. જે લોકો ભેદભાવ કરે છે એમની પણ ઈશ્વર પથારી ફેરવી નાખે છે. ફરી ગઈ કેટલાય લોકો, અસ્તિત્વ મટી ગયા લોકોના, જે લોકોએ આ ભેદભાવ કર્યા. માટે ભેદભાવથી ઉપર જઈ અને હું મહેનત કરીશ, હું લારી ચલાવીશ, હું ગમે તેવું નાનું કામ કરીશ, પણ હું ખોટું નહીં કરું, હું મફતનું નહીં લઉં, હું ચોરી નહીં કરું, હું લાગવકો નહીં કરું. આ ભાવના જ્યારે પેદા થશે ને આ દેશના યુવાનોમાં, ત્યારે દેશ જોરદાર પ્રગતિ કરશે. અને દેશ એટલે શું? યુવાનોનું જોડ. 65 કરોડ યુવાનો છે. એક ગોલ્ડ મેડલ આવે કે 2 સિલ્વર મેડલ આવે, ખાલી પેલા ભાલો ફેંક્યો 500 કરોડનો આસામી થયો, કરો ને. પણ આપણે કરવું કશું નથી. પાનના ગલ્લે ઊભા ઊભા આપણે ચર્ચાઓ કરવી છે. આ દેશમાં આમ છે, આ પાર્ટી આવું કરે છે, આ પાર્ટી આવું કરે છે, હવે આ પાર્ટી આવશે એટલે બધું સોનાનું થઈ જશે. કશું નહીં થાય. આપણે ત્યારે ત્યાં રહીશું. ઊંધું ઘાલીને મહેનત કરવાની જરૂર છે. સંસ્કારથી જીવવાની જરૂર છે. જીવનમાં વ્યસનોથી દૂર રહેવાની જરૂર છે. અને તો આ લોહીમાં એકવાર નક્કી કરશો કે મફતનું લેવું નથી. આ જ્યારે નક્કી થઈ જશે ને ત્યારે બધા જ લોકોની પ્રગતિ શરૂ થશે. ભગવાન સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે. મેં એને કર્મ પ્રમાણે જ્યાં જન્મ આપ્યો, પણ હવે એનો ધર્મ બરાબર નિભાવે છે. અને કર્મ એ જ ધર્મ, બાકી બધું જુદી વાત છે. તમે જેટલું કરશો એ જમા થશે, ખોટું લેશો એ પણ જમા થશે. પુણ્ય ભોગવવા મળે છે, પાપ પણ ભોગવવું જ પડે છે. આ વાત જ્યારે આપણે સમજી જઈશું, એક ઘર ચલાવવામાં આટલી તકલીફ હોય તો આટલો મોટો દેશ છે, આટલું મોટું રાજ્ય હોય, દરેક માણસો બધી જ ચીજો મફત માગે, વિચારવું પડશે. કોઈ કોઈના ઘરેથી લઈને નથી આવવાનું, આપણું જ આપણને આપવાના છે. તો આપણું આપણે સીધું જ લઈ શકીએ એવો પણ એક રસ્તો હોઈ શકે. માટે ખાસ હું કહું છું કે આપણે મફત જોઈતું નથી, મફતનું લેવું નથી, મફતની માગણી કરવી નથી. અને આ મફતનું આપી અને આપણને બધાને બિલકુલ નીચેના લેવલ પર લાવવાની કોશિશ છે. માટે એક પ્રયત્ન કરીએ કે મફતનું જોઈતું નથી.